જે વ્યક્તિ તમારા સુખમાં સાથ ના દે એને તમારા સુખમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી. 100%. સગા વાલા શબ્દનું આખું મિનિંગ અહીંયા આવી જાય છે કે સગા ખાલી વાલા, સગા વાલા હોતા જ નહીં. दुनिया में आपकी एंट्री चाहे जैसी भी हो बट एग्जिट तो हमेशा शानदार होनी જોઈએ. શાનદાર તો ઠીક છે, પણ ગરીબ જન્મ્યા તો આપણે ગરીબ મરવા જોઈએ નહીં. ભગવાને આપણને એટલું બધું આપ્યું છે. ઓલી વિવેકાનંદની વાર્તા છે ને કે એક છોકરો ભીખ માંગતો હતો કે લાય તારો એક હાથ આપે 1 કરોડ રૂપિયા આપું, એક પગ આપે 1 કરોડ. ઓલાએ ના પાડી દીધું, અપાતું છે તો કે શું થઈ ભીખ માંગવા બેઠો? આ શરીર સહી મહેનત માટે કર ને તું મહેનત. તો ભલે આપણે ગરીબ જન્મ્યા હોય પણ ગરીબ મરીએ તો નહીં જ. એટલી તો આપણામાં તેવડ છે જ. माँ बाप માટે બહુ સરસ વાક્ય છે. उनका कंधा प्रभु ने न जाने कितना मजबूत बनाया है कि मेरी ख्वाहिशों का भार उठाते उठाते माँ बाप ने कभी तक ऊफ तक नहीं की. આ આપણે તો કઈ વળીએ મા બાપને કાંઈ કહે, તારા માટે આ લાવ્યો, તારા માટે તે લાવ્યો, તારા માટે આટલું કર્યું. પાછું તો મા બાપનું પેન્શન ખાતા હોય તોય. સુખ એટલે તમારી પાસે જે ફૂલ હોય એમાંથી સુંદર ગજરો બનાવવાની માળા. કેટલું બધું સુખ હોય ને તો એમ જ ના જોડ કશું નહીં. કાલે જ એક જોક્સ જોયો, ઓલો ઘરવાળો આવ્યો ને કે હાડી પહેરલે, હાલ આપણે બહાર જવાનું પાર્ટીમાં. તો કે મારા જોડે તો કપડાં જ નહીં. તો કે હું લાવ્યો, કોથળીમાંથી કાઢીને આપ્યા કે હા કેટલા મસ્ત ને કપડાં, હું પહેરી આવું. કે તો સરસ લાગે. ક્યાં તો ક્યાંથી લાવ્યા, કઈ દુકાનથી? એ કે તાર તિજોરીમાંથી જ લાવ્યો. આખી તિજોરી ભરી હોય ને તો ભાઈ એમ જ કે મારા જોડે કશું નહીં. આ માણસ સ્વભાવ હોય, એમાં કાંઈ વાંક નથી. અને અત્યારે તો પરિવર્તન, સેલ્ફી પાડો ને ફોટા મોકલો ને રીલો ઉતારો, એકવાર પહેરેલું બીજી વાર ગમતું નહીં. એટલે આ માણસ સ્વભાવ હોય, એમાં કાંઈ નથી. चलो चांद का किरदार अपना ले हम दोस्तों, दाग अपने पास रखे और रोशनी बांटे. એમ કે આપણે ભૂલોમાંથી પણ કંઈક શીખી અને કોકને અજવાળું આપીએ, ચાંદ જેવા બનીએ. ચાંદ આગો ઊભો રહીને કેટલું આપણને અજવાળું આપે. એમાં પૂનમનું ખીર બનાવીએ પૂનમે તો આપણે એના અજવાળે, અને એ ખીર જે આપણને શીતળતા આપે ને એ તો કોઈ ના આપી શકે. તો વિચારો, જો એ આગેથી આપણને આટલું આપી શકતો હોય તો જોડે રહી કોકને આપણે કાંઈક ન આપી શકીએ, ઘણું આપી શકીએ. છે ત્રેવડ તમે આપણામાં એટલું કરી શકીએ. ઉંમર લાયક તો આપમેળે થઈ જવાય, પણ લાયક બનવામાં આખી જિંદગી જતી રહે. 100% 60 વર્ષે એવું બોલી કાઢે ને તે કોઈક માણસ બિચારો મરી જાય. ઉંમર તો જતી રહે પણ તને લક્ષણો એ દરેકની પોતાની અંગત વાત છે. આમાં ચર્ચા કરવાની જરૂર નથી. અસ્તુ બીજા કાલે.